અમુ હું કરશું કે હેર અમે કશું કરવાનું નહીં, કશું ખાવાનું નહીં, કશું લેવા જવાનું નહીં. આ જાતા લેવા લાયા ઘેર. અત્યારે હાલ બાજરીનો રોટલો ખાવો પડે સવારે ઉઠીને ચા પીને. અરે ખાવાની વાત નહીં કરતો. તાને શું થવું છે? આ સરપંચ થઈ અને ગામમાં પગ નહીં મેલી શકતો એટલે એનું કરવાનું હું. અમે તમાર જોવાન છે, તમારા ગામમાં તમાર જવાન છે. હું છું પારકા ગામનો, મારા વધારાની હોશિયારી કરાય ના ગામમાં. અને આમ તો ટોપના ગોળા ફોડી નાખે છે ઘરમાં તો. એ તો ટાઈમ વાંચવા વાગે એમના વગાડીનું કરવાનો શિયાળામાં. જોઈ લીધું ઉનાળો હતો વાગે. તારું એ હુરાતન જોઈ લીધું છે. તું તારા મોમાં હમું તાકા ફારે છે. બાકી લડવાનું હોય છે ને એટલે તો પટ્ટી મારીને નાહી જોઈશ. જે દાડા ભણો લાફા ખાય, લોકોનો માર ખાય, એ દાડા તો કોઈનું હમા બોલી નહીં શકતા. એ ખબર પડતી નહીં કા ખેમલાના હમું કોઈ પડતું છે એમ નહીં. આ બધા બીવાઈ જશે. ગોમમાં કીધું તો ખરા, એક જ આવ્યો નહીં હોમો. બધા હંતોય છે. કોક તો માથા ભારે મળશે ખરો ખેમલાનો. આપડે બેવાઈ છે પણ હું તો જો ગામનો સરપંચ છું ને એટલે મારા ડખા ના કરે, પણ પેલા જીવણીઓ ને હમું લડી નહીં એકતા. સમ ડખો ના કરાય, કીધા જેવું હોય તો કેવું પડે. સમ ડખો ના કરાય એટલે ગામના સરપંચ જ કે પરભારો આઈને બે શબ્દ કે અલે આ કેવા જઈએ એવું રહ્યું છે. સમ જીએ છે એટલે તો પેલું દારૂ લઈને હમું આવે છે. સરપંચો ગામના બીખ નહીં લાગે. તમે તો આખા ગામને બેહારજો એક બાજુ. મારું તો કાયમથી રે કાયસર કાઢવા બેહી રહ્યો છે એટલે મને ખબર છે હમણાં હું જતો રહું ગામમાંથી તો એનું મનનું ફાયું કરવા માંડે ખેમલો. બીજા તો કોઈને ના ગોઠ. તમે જતા રહો તો આખું ગામ ગીરવે મેલી દે. અરે ગમે તે કરીને પણ આ દુઃખ કાઢવું તો પડશે. કેટલા દાડા ઘેર બેહી રહેવાનું, કેટલા દાડા બેહી રહું એ ખબર પડતી નહીં. કોઈ દુઃખ કાઢવા બીજો આવશે, બીજા ગામનો હોય આવશે. એટલે હું તને બાજુના ગામમાંથી લઈ આવું બીજો માણસ. પણ તમે જો ને ઓમ સરપંચ છો, પેલા આગેવાન છે બાબુજી, બધા ભેગા થઈને જો. હું તો એમ કહું છું કોઈને ભેગા કરવા નહીં અને બીવાઈ કોઈ ઘેર બેહી નહીં રહું. ના હોય તો કાઠા થઈ જઈએ કે તો ખેમલો નહીં કે તો આપરે નહીં. આપણે નહીં આબુ હો, આપડે રસ નહીં લેવો. કાઠા થવાની જરૂર નહીં. પરભારા ગામમાં તાકાત ના કરાય. અલે પણ હું નહીં બેઠ્યો. પણ વૈશ્ય મારા ચાહડા છે તે તાકાત કરવા આવું હંગાતી. આ તો આજકાલના મહેમાન કાલ થેલો લઈને જતા રહ્યું. અલે ખાલી ટેકો તો હાલ, તારા મોમાં ટેકો તો હાલ. ટેકામ તો હું ટેકા જેવો થઈ ગયો છું આટલા વર્ષથી. ખાલી શેરી ઉભો પત્તો તારા મોમો રે ને બધું વરી લે. મારા શેરી ઉભી રહેવા વાળી નહીં તો મારે ઉભું રહીને શું કરવાનું? મારા નહીં મેળાવે. એટલે પેલા તને હું ગોરા તળાવ એ તો શેરી કોઈ ટેકો મને હાલવા વાળું તો જોવે કે. અત્યારે મારા શેરી નહીં ને એટલે હું પાછો પડું છું અને જીવણી એવો વિશ્વાસ નહીં આવતો મને. ટાઈમ ફરી જાય ને નકે ખેમલા હું ખેમલાનો બાપ હોય ને તો મારા આગળ તો ચણા ખા ચણા અને હા ખા ખેમા. અમુ મારા ડોઈ તો ઘેર નહીં જ જવું કે તો તું નહીં કે તો હું નહીં. મમ્મી એક વાત આવી તો જવું જ છે. ના મામા તમે જતા આવો છો? જહ તારા મોહમ્મદ જહ જતા આવજો, જતા આવજો. હાલ નહીં તો પછી હાલ ચોક પણ સમય જોવો છે, હજી તો રાહ જોવી છે. એમ નહીં તો જિંદગી પટી જશે. અને પેલો કોક નવું કરી દેશે ખેમા મૂર્છન. એના હોમો જાવ તને નવું કરે કે તો તાર હાલ તો કેતા હતા કશું થાય એવું નહીં. તમે કશું નહીં કરો એવા કે જીવણીઓ સમલો ને કશું નહીં કરી એવા. અને જીવણીઓ તો ખોટા ટાકા તોડે છે કે મૂસો સોયલો કરવા નહીં રાખી. સોનો મોનો જીવણીઓ હિંમત આલવી પડશે. અને હું ટેકો આલ્યો ને એટલે જીવણીઓને રે ને એ પાછા નહીં પડે. તમે જેવું કોમ હોય ને તો મારો ટેકો હોય ને એટલે જીવનને કઈ નાખ. પણ અમે જીવણીઓ ઘેર જતો હોય મારા બીક લાગે છે. નહીં ને એકલો જતો હોય અને નહીં પાછળથી હાલી ઠપકારે તો નક્કી નહીં. આ તો ખેમા મૂર્છન બધા દાળોનું હાટું વાળી એક હાથે તાલી ના પડે પણ બે હાથ ભેગા થાય ને એટલે જેવી તાલી પાડી હોય ને એવી તાલી પડે. આરાન પાડો કિલો આરાન બે હાથ. એટલે મારા તાલી નહીં પાડવાની. લડવા જઈએ તો શરીર ટેકો જોવા એટલે કઉ છું. તે તાર મારા ટેકો નહીં માં તો પાછો પાડું છું. તમારે એ તો ખબર પડી જાય તું કશા કોમનો નહીં. તું ખાલી તારા મામાના રોટલા જ તોરે છે. બાકી તને લોબી હું જ પડતી નહીં. આગળ શું કરવું એટલે ત્યાંથી લડવા બોલાવે છે મને હોય ઝઘડા કરવા બોલાવે છે. તાલી એવો નહીં. ગોમ હમા ગોરા નાખી એવો છે ખબર પડી છે. પણ હજી 10 ડગલો તો આગળ જો. કોઈ ના હોય એવું કા ગુમડીઓ ખો છો. તારી આ સાઈ કોઈ ઘરમાં બેસી નહીં રહેવાનું. આ ગળી થાય છે ને પીળી થઈને ગુમડી મારીને આવીને મોચામાં બેસી જાય છે. એવું હુર જોઈ રહું પણ નીકળી જવું પડે.
ગુસ્સો બરાબર સરશે ને તારા મામાને એટલે કોઈ તારી વાટ જોવા ઉભા નહીં રે. જે પડ્યું છે ને એ ખબર કરીને નકરી રહે. આ પડી લ્યો લ્યો આ ખભાઈ મેલું લ્યો પકડો નીકળી દો ભણા જો નીકળી દો હજી વાર છે હજી. સમય પાકવા દે અને બરાબર તારા મામાનું મગજ ગરમ થવા દે. ખેમલો ગરમ થયો છે ને અને એને ઠંડો ના કરી નાખો ને તો તારો મામો નહીં. આમાં વાત ના જોવાની હોય પહોંચી જવું પડે. આ ખેમા મૂર્તન ખરો ને તમોન ઠંડા પાડી દે તો ઘડિયાની વાત જોઈ રહ્યો છું. તો ઘડિયાની ભણા આમાં માર મમ્મી ઘર વાંચી જશે ને ડાયરીમાં જોઈ લે તો ઘડી તો હાલ ખબર પડી જો છેટલા વાગ્યા ભલું મારું કચરિયું લઈ ગયો છે પણ ખેમા મૂર્તન તારું કચરિયું તો આ સરપંચ જ કાઢશે એક દારો. કોઈ વાતો નહીં કરવી ના હોય તો હેળો રાગ જીએ ગોમ હોમાં ના 2 દાડા હજી રાહ જોવી છે. 2 દાડા કહું કરવા માંગે છે ખેમલો. કોઈ 2 દાડા એક દાડો જતો રહી 2 દાડા હના જહ ઉતાવળિયું પગલું ભરે એમ કોઈ મજા નહીં. જીવને આપે વાયકન નેકળે છે પણ એવી બીક લાગે ખેમલાની બહુ હો રાખવી પડે છે અને આ ખેમલો રહ્યો ને બહુ કાઠું લાવે છે હો. સોમલા હું કહું છું આપણે 2 જણા બચી જઈએ ને એવું છે. સર તારો ભાઈબંધ છે તું ના હોય તો જઈને પગે પડી દા કે શું ખેમલાના. એટલે હું સીધો પગે પાડું એટલે સીધો મારું તો ભોડું કાપી નાખે લ્યા. એટલે તારો ભાઈબંધ છે એટલે આપણે બે તો જીવતા મેલા કા. હું તો ના જાઉં અમે ખેમલા મને વિશ્વાસ આવતો નહીં. એ હાલ ક્રોધમાં છે ને અમે કોઈનું સોરવાનો તો નહીં જ. એવું જ લાગે છે હું સોમલા કોઈને સોરા નહીં આવ્યો જબ્બર કાયો છે સા. જો ગામમાં તો જીએ ને તો પગ ઈકણ પડેલા અને ઘેર કોણ લાવવા પાસે કોઈ ના લાવે એટલા મને જબર બીક લાગે. ખેમલો ઘેરથી ખાવા દેતો નહીં ને શેતીમાં બધું બગડે છે. મારે તો તમાકુ જોવું તો પીલા ભાગવા આવી ગયા. હું હાલ પીલો ભાગવા જાઉં પણ મને ભાગી નાખે પાછો. અરે ભાઈ ના કર જતો ના એ તમાકુ હે ને ઊંડનું વર જતી કર. હમણાં જીવતા જતો હશું ને હેતરમાં. જો જીવણી જીવતા હશું ને તો ફરી જ ના વાઈશું પણ હમણાં ખેતરમાં જ નહીં જાવ ને. આ ખેમલાનું કોક કરવું પડશે તાણે જ આપણે ગામમાં ફરશું ને ટીમનો ફરીને છે. તો આ કેટલા હંતાતા આયા સરપંચના ઘેર જવાનું એટલે ન કે આવત જ ના. ના તો સરપંચ ગમે તે હાથ પગ જોડવા પડે ને તો જોડીએ પણ કીએ કે ના ગમે તે કરો પણ ખેમલાને પકડવાનું કરે. જીવન મોનો રસ્તો સરપંચ જ કાઢશે એમ કેવું છું. એ ગમે તે કરીને ઈવન કેવું તો પડશે કે રસ્તો કાઢો કોક. પાછળ જોતો રહેજે ન કે આપણને કાઢી નાખશે. સરપંચને તો ઘેર જો ઓન હોય ચિંતા નહીં ઘેર હોય એટલે. સંભાળતા વેશ આવી ગયા સરપંચ તમે તો અહીં બહાર બેહો પણ અમે તો ઘરમાં જ રહીએ છીએ જીવન એમ બધા ફુવાન મોય પૂરીને આયા છીએ અમે. પણ આવી ઠંડી છો એટલી બધી પડે છે તે ઘરમાં રહેવાની જરૂર છે શો માં કાકા અલ્યા ઠંડી નહીં પડતી પેલો પણ પેલો ફરસ એનો હો. એ ઠંડી કાઢી નાખે કે આપડી. એટલા સરપંચ તમારી કાન દબાતા આયા છીએ ગમે તે કોક રસ્તો કાઢવાનો હેડો. એ જીવન આવ્યો ખામ જોજો પેલા ભણા. ઓમ જીવનલાલ કે જોક મુસો સોયલો કરવા નહીં રાચી અને ખાલી એમના બીવરાયા તોય ઊભા આ થઈ ગયા બધું તારા મતલબ લીધેથી હો, તારામાં સંસ્કાર એ, નહીં, બોલવામાં ભોન સોમા નહીં એમાં. કાકા તમારા ફુઓ વાળા આયા ને ઈમાં રોશન વાળવાનું આખા મારા ગામમાં. ફૂ વાયકન આયા અને તે બધું કીધું ગટિયો ગધેરો. ઓનું બોલવામાં સંસ્કાર નહીં સરપંચ. હા, તે- આ મોં લોબુ થયું છે. હા તે જોકે તાર મેળ કઈ નાખો ખેમા બધા ભેગા થઈ તો જીવન બધા જો આ થયું છે તારા લીધે થયું છે. સોમા કાકા તો પછી હોય હું લેવા બોલાવો છો તમારા ફુવાને વધારાનું દોડ આવ્યું છે તે ગામમાં પણ આ વધારાની ચોદવાઈ ના હારી તું બહુ ચોપલો છું હા. પણ એ સોના મોના ડફણું લાયા છે તે મેલ્યા કે તારી વાગે સોમા કાકા આ લીધે તો ફરવું પડે છે. ફરવું પડે છે. તારા લીધા લોકાઈ મંડળની છે વધારાની ચોદવા કરાવ કે બેસી એ, જવાનું. જીવનલાલ, હેડ, જા ખેમાને પકડી લે હેડ. વધારાની ડંફાસ કરવા હોય આવી જોઈ છે આટલું બધું હુરાતન વાત ચડાવી જીવણિયા. એટલું હુરાતન પેલા હમું ચડાવ્યો તો લ્યા આટલી ઘર ગામમાં ફરતા થઈ ગયા આઈ જાય હુર ચડાવીને. ઈ તો કશું નહીં થાય એવું ઓનાથી કશું પાપડે ભાગાયો નહીં વધારાની હોશિયારી કર્યા કરીને ઘેર જતા રહો કોના મુરત તું શું આનું. કેટલા દાડા જીવણિયા દવાઈ પડ્યો રે અને કેટલા દાડા હંતાઈને ફરે તું. સરપંચ એટલે તો બીક લાગે છે એમાં તમારે પહાણ આવે છે. બિહાવાની જરૂર નહીં કાઠા થઈ જો ના હોય તો મરણીઓ જંગ ખેલી ના જ છે. અરે ખેલી નાખો કેટલા કાઢે થવાનું. કાલ તો પટ્ટી મેલી તી શરમ આવે છે કે નહીં. આ પટ્ટી મેલા છે ને એટલે જ પેલો શેરી આવે છે. બાકી હમી પટ્ટી મેલી હોત તો જીગર બતાવો જીગર. વૈકલ લફા મેલતા આવડા છે તો ઈને એ આવડતું લે હમું ચાલ જતા મને લેવા ન તારા છેલ્લી વાર કો મું તો પેલો અને આવું ને આવું હેડ છે ને તો ગામમાં તકરી મેલ છે ખેમલો. કોઈ બી ઝઘડો હોય ને તો હમણાં અને લડતા શીખો. તેમાં એરે જ જોવે છે ગોમ બાર જતા ને તો હારું. એ ગામમાં કાઢવામાં સહાર કાઢી મેલ છે. સરપંચ હોમી સાથીએ લડી લેવું છે પણ તમે બધા તૈયાર છો તાણે કા એકલાથી મેળ ના પડે
ઈકણ. તૈયાર જ છે સરપંચ તો તૈયાર જ છે પણ તારા જેવા રંગલા હોય ને એટલે વિશ્વાસ નહીં આવતો લેડો તો. જે ટાઈમ પટ્ટી મારીને ઘેર આવતા રહે ને બોડો અમારો ફૂટી જાય. અમુ પટ્ટી મારી એવા નહીં, અમુ તો એના અમુ ખડા ઉપર છે તાણી જ મેળ આવશે આ સરપંચ. જીવણીયા જો ગમે જો જંગ હોય ને તો લડી જ લેવાનું જો જો કે તો સરપંચ. હાર કે તો જીત એક તો થવાનું જ છે કે જો, અમુક ખરૈયા નહીં ને તો એક આદાન ઓછો કરી દે. આજ નહીં તો કાલ કે તો તારું બોડું પડશે કે તો મારું. ગમે તે કરી સરપંચ તૈયાર થઈ જોડો લેજો. બાકી બી ઘેર નહીં રહું જીવન જો નકર દુઃખ નહીં જાય. આ ઈમો તો તમાર પહાણા છે કીધું કોક રસ્તો કાઢો. મોરી આ બેને રાખો, મોરી આ બેને કરો. અરે મારી અમે બે બસ. પાછો પગ કરવાનો નહીં એમ સમજી લેવાનું કે વાઘ શેરી છે સરપંચ. મામા આ બેને મોરી રાખો, શેરી તમે રહો છો. અરે પાછો પગલું ભરે ને સહી લઈને પેલા ઓન મે બોલા આ મુસો કોઈ સોલો કરવા નહીં રાખી. આગળ અમે થશું સોમલોન બે જણા હઉ. પણ પાણી દીધા વગર ના મિલે. જીવનલાલ, ના હોય તો મૂસો કઢાઈ નાખો. કોઈ કોમની નહીં, સમજે કોઈ કોમની નહીં. આ તો ખાલી બોલો છો એટલું જ મૂસવાનું. કશું કર્યું નવું? ભણા પણ ટેકો જો પાછળ એકલાથી ના મજા આવે આ એટલા. નહીં આવડો મોટો ટેકો પાછળ. મૂસો તો મનારા રાખે છે પણ હારો કૂતરો આવે છે ને એટલે પટ્ટી મારે ઘરમાં મનારા પહેરી જાય છે. એ મનાળો ભાગી જાય આ જીવન ભગાયો નહીં હુઆ. હજી તમને ખબર નહીં. ચલો મને હંગાતી જોવા એમ દો. જીવને જો લડવું નહીં. જે કોમ બરથી ના થાય ને એ કરથી કરીએ. એ હો મોટું દાડિયું લઈને ફરતો ગામમાં પણ એના વાદે આપણે જેલમાં જવું નહીં. જો ખેમલામાં તો બુદ્ધિ નહીં પણ આપણામાં તો બુદ્ધિ છે ને સન એટલે જે કામ બુદ્ધિથી થાય ને એ હારામ હારું જો એટલે આપણું બોડું ફુરાય નહીં અને ઓટોમેટિક મામલો ઠંડો પડી જાય. અને નામ એવી બીક ગાલવાની ને તે જિંદગીમાં દાડિયું પકડા નહીં હાથમાં. કશો વાંધો નહીં લે અમે તો તૈયાર છીએ. હું કેવું સોમલા? બહુ વિચિત્ર હો રાખીને તૈયાર રહેવું પડે. જીવણીયા જો જે પક્ષીને પકડવું હોય ને તો એના માટે શું કરવું પડે? પેલા દોણા નાખવા પડે, પછી ઝાર ગોઠવવી પડે એટલે ઓટોમેટિક પક્ષી પકડાઈ જાય. અને આ ખેમલો રહ્યો ને એ વાઘ છે. એ વાઘને પકડવા માટે બકરું તો લાવવું પડે કે અને એના માટે પોજરું તો મેલવું પડે કે. કશો વાંધો નહીં. એક બકરું લઈએ ને એક પોજરું લઈએ. એ મૂર્ખા તાન. એટલે કોઈ અરે હાથ ચુકલા વાઘ નહીં. તો તમે કીધું ને ના હોય તો જીવણીયા તું એના હોમો જા અને અમે તારા શેરી છીએ હંતાતા આવશું. જેવો તારા હોમો આવશે એવો એને પકડી લેવું. હા એમ ચાલે બરોબર ના છે. ના મેળ પડે. હું આગળ નહીં થઉં. આશી મુસો નેસી થઈ ગઈ ને. હું નહીં ને આગળ હેઠતો હોય ને તમે પાછળથી નાઈ જો તો બારી મારું શું થાય? હું કવા તાણો બોલું છું, હું કવા બોલું છું, પોશ ના હોય તો. અલ્યા ભોણા પણ તમે બધા નાઈ જો તો મારે તો ઈકાને પટાઈ સરપંચનો જાય. પ્લાન બરોબર છે જીવન. અમે પાછળ જ છીએ તારા. સરપંચ હું આગળ નહીં થઉં. ના હોય તો સોમલાન મોકલો આગળ. કારણ કે એના આગળ પાછળ કોઈ નહીં અને મારો તો ડોશી છે. હા, જીવણીયા, હું આગળ થાઉં પણ શેરીથી તમે જતા રહો તો લે મને શું ખબર પડે. હા તે હું એ જ કહું છું કા. રહું પાછળ કમ્પ્લીટ. વિશ્વાસ નહીં આવતો કોઈ ના ઉપર જીવણીયા. તો મને છે તે વિશ્વાસ આવે તાન તમે પાછળ છો એવું. જીવણીયા તારા ડોશીની ચિંતા હે ને ઉવ્વ. પણ તો આગળ પાછળ કોઈ નહીં. ના હોય તો સોમલાન મોડી કરો. હા સોમલા અમે છીએ પાછળ તું પણ ચિંતા જીવન- અરે તારો ભાઈ મૂસો વાળો છે. આ મૂસો કઈ સોયલો કરવા નહીં રાખી. ઓબણ. તો આગળ રે ખાલી. ખેમાન ઓબન વાડી પકડવાનો જ હું છું ફોને લાવવા વાળો. હુકા તો કોના પેલા તારું નામ લખાવજે. મને- જંગ ખેલવા નીકળી ગયું છે. એટલે મને વાટી નાખતો. અરે એનું તને વાટી નાખે ને પેલા તો હું એને પટાઈ દઉં. જીવણીયા કોઈ ના આગળ થવું નહીં. એક મસ્તી આઈડિયા છે શું? જો એને કોમમાં આવી જા. શું? કયા કોમમાં કહું બરોબર ને કઈ દેશો મલાન ચાલો બરોબર છે. ચાલો ને કોઈને એના કશું માટે નુકસાન નહીં તારા થાય. તૈયારીઓ હા, કરવાની છે ખાઓ. જો. ખેમા મૂર્છા. મારે ના મેળાવો, મારે ના મેળાવો. ભણ્યા ચિંતા કરે ને આ તારા મોંમાં તઈ લઠ જેવા છે. ના 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 ના, ના આપણે કોઈ આવી જરૂર નહીં ખેમાન પકડવાની. હો જીવન તે તાર શોભો કાકોને બે મરી થો. અલે તારું અને તમે શેરી રહો. મહિના નાખશે તો. એ હું કા તારા મામાની આબરૂ કાઢે છે. ના હોય તો ઢોકણીમાં પાણી લઈને ડૂબી મરી જા. પણ મારે શું જરૂર છે વાયકાણો? ખોટું હુર ઈ કોઈ તારે લડવા નહીં જવાનું. પણ હું કાલ મોરી થાઉં? લડવા તો અમે ત્રણ વાઘ છીએ. તો પછી વાગો તો મોરી નાખું, તારા શેરી વલ્લા. બોલાવું છું. ચેરી જ રવાનું છે. તારા વલ્લા નેસે થઈને ખાલી નેકરવાનું બસ. છે. બીજું કોમ કાઢ્યું ને અમે ત્રણ જણ. પટાઈ દેવું. એટલે ઓમ પટાઈ નહીં દેતા ને તારે તો શું કરવાનું નહીં ખાલી દોડીને હેડવાનું જ છે. કાલ વાકો નહીં થાય. ચિંતા કરે નહીં. ઓમે વાકાત છે. મોરી થવું નહીં. એ કોઈ તારા તોપના ગોરા નહીં નાખવાના. પણ હુર ચડી હોય તો પહોંચી જાવ કે તઈ ના. ખાલી વલ્લા નેચર થઈને આજે નીકળી જશે ખેમલો પાછળ કમ્પ્લીટ પોજરામ પુરાઈ જા. જેવું શેરી રહું છું. નહીં આવતો આ કોમથી વખતે. આવે તો ગોમત ફરે છે વગર હજી નહીં સુધી ફરતો ઓયા એ. ઠીક છે. કોનું નક્કી નહીં, આ તો ઉપર. તમે તો ફૂટો. ના ના રે વાઘ થઈ ગયો છે આજ તો જોઈ લઈએ. અમારે જો મેક વાઘ આવ્યો છે રે. તો એને. ખાલી આખો તાસ કરે છે જીવણિયા
હું એક તારો લડશું ને એ ખબર પડી જાય ને. આજે તો લડી જ લેવું છે, બીજું કોઈ નહીં. આ હવનીએ જીવ આલો છે. આ જીવણીઓ કશો હમલો એકાય મોરી થયા ના થોય, ખાલી પાવર જ કરે. હવ બી વાય છે. જોઈ રહેવું પડશે, મારે જોઈ રહેવું પડશે. બીક તો મને લાગે છે મોરી કર્યો છે, પણ આમ કરું હું ગમે તો. આ તો ખેમા મૂર્છ નક્કી ના રખાય. શું રખડા શું ના રખડા હું ખબર પડે, પણ ના જવું તો સજ. ઈઓને ખબર પડે કે બખતા હતા અમે, પણ ભણો તો જો જ. ચમ કે બીક તો હવનોય લાગે. અમારા ગામના માણસો એટલે બહુ બુદ્ધિશાળી, બહુ બુદ્ધિશાળી. મારા ઓરછા કાલે બધા ભેગા થઈ અને મને છેતરી ગયા. ફુવો મરી ગયા છે એમ કરીને પાલસી મૂંઘાડી અને ગામ બહાર મેળવા જતા. ફુવાની સમસાણ યાત્રા થતી હતી, એમાં હું જોડાઈ ગયો અને હું બધાના મોરી થઈ ગયો. એટલે મારા પાછળ એકાય ઉભા ના રહ્યા. આ તો મને પછી ખબર પડી કે આ બધા ફુવાને ગામ બહાર કાઢીને એના ઘેર મોકલવાનો પ્લાન કર્યો હતો. એટલે મારા મનમાં તો એક એન્ટ્રી પડી જ જઈ છે કે અમારા માણસો ગામમાં નહીં નીકળે, અરે હેત્રોમાં જ ફરશી. એટલે આજ તો ગામમાં જવાનું બંધ રાખ્યું છે. ગામમાં નહીં, હંતે હંતે હેત્રોમાં નીકળે ને તો હેત્રોમાં પાળવા છે. અને ગમે તે થાય, આજ તો કોક એવું નવું રમખોણ કરવું છે ને તે આમાં ગામ પેપરોમાં વાંચવા માંડે કે અમુક ગામમાં ખેમા મૂર્છન નામના વ્યક્તિએ ખૂની ખેલ ખેલી નાખ્યો, 2-3 દળો પેલા બટાકો વાઢે ને એમ વધેરી નાખ્યા. આવું કોક કરવું પડશે, તાણે મેળવશે. નકા અરે આમ તો ઘરમાં હંતાયેલા પડ્યા રહે, બહાર નહીં નીકળે. એક આદાન ઘેર જઈને પાળવો તો પડશે. આજ આ કોળી લઈને નીકળ્યો છું ને, લોહીવાળી કર્યા વગર ઘેર લઈને જવું નહીં. ભલે રાત દાડો ઊંઘવું ના પડે તો નહીં ઊંઘવાનું. મજૂરી તો પૂરેપૂરી કરવી છે. મને જેટલો હેરાન કર્યો છે ને એનાથી 10 ગણા આ બધાને હેરાન કરી નાખવા છે. પણ હાથમાં નહીં આવતા કે ધાક મારી એટલી બધી છે ને તે ઘેરથી બહાર છે રીતના પગ કાઢવું એવું 7 વખત વિચાર કરતા હશી. તાણે ઘરમાંથી બહાર નીકળતા હશી. ખેતરમાં તો એક કાદો હાથમાં આવી જાય ને, હું તો કહું છું એક નહીં બધા એકી હંગાથી હાથમાં આવી જાય ને તો એકી હંગાથી બધાનું પિક્ચર પૂરું કરી નાખું. એકને મારશું તો એ સજા પડશે, 10 ને મારશું તો એ સજા પડશે. હે તો સદા જ બહુ ગબ્બાની સકાશ કરે. વાહ ભાઈ વાહ, ખેમા મૂર્તન તું વિચારું છે ને એવું જ આયા વિચારું છે. હું હેત્રોમાં નીકળ્યો છું ને, ભોણો શોખ નીકળ્યો છે. અને આયર્યો રહ્યો ને સૌથી વધારે નળ્યો હોય ને તો આયર્યો નળ્યો છે. ચા કટલી કેટલી ગરમ તો આયર્યો છે. આયર્યો સૌથી પહેલા ના હોય ને તો મુહૂર્ત આનાથી જ કરવા દે. હા ખાઈ દા તને લોહીવાળી કરી નાખું છું. શાંતિ રાખ, શાંતિ રાખ. અમુ શોય જવાનો નહીં. ખેમા મૂર્તનનો પંજો એક વખત પડશે ને એટલે ધૂળ ખાતો થઈ જાય. ઉડાડી મેળવા દે. હવે તો ગોમો હમો ઓટો તો મારવો જ પડશે. બીવાય થોડું ચાલશે, બીવાય વગર જ જવું પડશે. આ તો તને જોનથી મારી નાખું. બોરા તું બોરા, મારી છોકર ખાધેલી છે ને એ આદો પૂરી થા. છોકર જે પાતાળમાં પેજે કોઈ નહીં મેલો. મોતું મરી ગયો. આજે છેલ્લી વખત ભગવાનને યાદ કરવા હોય તો કરી મહિના ખોત રસ્તામાં મને મહિના ખોત આ કોળીના ટસકા મેલો સાહેબ મને ખેમો. સાહેબ હથિયાર લઈને છે ફરો છો ગમો. આ કોળી લઈને તો સાહેબ હું ખરો ને બાણ લેવા જતો. સાહેબ બાણ લેવા નહીં જતો. મારા ઘેર તું ભાઈ તને ખબર ન સાહેબ મારા ઘેર મારી વાત સાંભળ. તું ભાઈ તું બધા તને ખબર પડે સાહેબ ની સીધા વાત કર. હું સાહેબ ઘેરથી નીકળ્યો ને એટલે બાણ લેવા જ નીકળ્યો હતો. મારે પોણી મેળવાની, પછી ભેંસોનું ખોણ મેળવાની આ બધી તકલીફ પણ છે, રપત પણ છે. કીધું નાવા તો થોડા બાણ કાપતા હોઉં અને કલ્લો લઈને ઘેર ભેગો થઈ દઉં. એટલે કીધું પાણી પછી ગરમ પાણી નાવા થાય. હું બંધ થતા ના ખબર પડે. સાહેબ હારે મને ભાડી ગયો ને એટલે પટ્ટી મેળીને મોડી દોડવા માંડ્યો. એટલે હું પાછળ કીધું હું થયું પૂછવા. સાહેબ તો તમે આવી જાવ નકા મને મહિના ખોત. આનું મગજ ફરી ગયેલું છે સાહેબ. આનું મગજ કોણ નહીં હાલતું. એનું મગજ ફરી ગયેલું છે. સાહેબ નું મગજ તો ફરી નહીં ગયેલું કા. સાહેબ કોઈ અલીગઢ થી નહીં આયા.
સાહેબ મેં શું સાહેબ કર્યું? ને દેખાય છે, સાહેબ ની ઓછામાં ધૂળ નાખે સાહેબ, છે. આનો ગમો ત્રાસ બહુ વધી ગયો ના, છે. ના, સાહેબ બિલકુલ એને કશું નહીં કર્યું ભગવાન ના મેં કશું નહીં કર્યું. ઓહો, મરી ગયો, બાપા. પેલા સાહેબ સાહેબ, મેં કશું નહીં કર્યું પણ તારો ગમો આ બાપા રે. મેં કશું નહીં કર્યું. સાહેબ, કશો નહીં. બાપા રે, મારી સાહેબ, મારી ભૂલ થઈ કશું નહીં મારી ભૂલ થઈ જાય ભાઈ સાહેબ કશું નહીં કર્યું. ભૂલ થઈ ગઈ. આ મોટી ભૂલ કરી હતી. મેં કશું નહીં કર્યું ચાર સાહેબ, જણાને હેરાન કરશો. સાહેબ, મારી ભૂલ થઈ ગઈ મારી ભૂલ થઈ ગઈ આલમસિંહ તે એનું નામ સાંભળ્યું છે? ના સાહેબ હું જેલમાં હતો તાર તો નતું સાંભળ્યું એક અઠવાડિયાથી તારી કમ્પ્લેન્ટ આવે છે ત્યાં કર. મેં કશું નહીં કર્યું પણ તું સાહેબ ગામમાં બધાને બહુ હેરાન કરે છે. સાહેબ, અને બધાને હેરાન કર્યા છે ને ગામમાં. એવા તો કોઈને આ નહીં ગોડો કર્યા. છે સાહેબ ગામનો ઓના પર જોનાલ છે અને આવ્યો છે. ગોડો નહીં. સાહેબ, નહીં કરું કશું નહીં કરું મરી ગયો એક અઠવાડિયાથી તું ગામમાં આવ્યો છે, તારો ત્રાસ વધી ગયો છે. સાહેબ મેં કશું અને નહીં કોઈક કર્યું જેલ તોડીને નહીં આવ્યો છે. ઓ સાહેબ, ના ના સાહેબ તમારી ભૂલ થતી છે હું જેલ તોડીને નહીં નાખો બાપા ને મરી ગયો સાહેબ મેં નહીં તોડી જેલ નહીં તોડી, બિલકુલ જેલ નહીં તોડી. ના સાહેબ ઉભા. શું કાઢ્યું? આ જો હું જેલ તોડીને નહીં નાખો સાહેબ આ તો હું ખરો ને 10 દાડાના પેરોલ ઉપર ઘેર આવ્યો છું એટલે કે તારે ગામ વાળાને કોઈક ચિઠ્ઠી હાથમાં આવી છે. એ તો સાહેબ મારી વાત મરી ગયો મારી વાત તો આપણે સાહેબ જમીન ઉપર ઘેર આવ્યો છું અને એ તો હું છૂટવાનો હતો ને એટલે આ ગામ વાળાએ મને બરોબર નો હેરાન કર્યો હતો ને એટલા માટે મેં 200 રૂપિયા આલીને કંડક્ટર ની વર્દી પહેરાઈ અને બીજા ભાઈ નું ગામમાં મોકલ્યો તો ચિઠ્ઠી આલીને સાહેબ મારી વાત સાંભળો. મરી ગયો મરી ગયો ગમો જીગું હેરાન કરી નાખ્યા બધાને. સાહેબ મારી ભૂલ થઈ ગઈ. સાહેબ, કદી આવું નહીં કરું મને જવા દે સાહેબ હું ચિઠ્ઠી ઉકાલે છે તે. સાહેબ આમાં બીજું કશું નહીં મને બરોબર ની રિહાઈ છે આ મારા ગામનો સરપંચ રહ્યો કાઢ્યો એનું ગામમાં મેઠું આવે સરપંચનું મનથી બોલાવવાનો ખબર છે ને? સાહેબ સવારે વહેલા ઉઠીને એનું મોઢું જોઈ લઈએ તો આખો દાડો ખરાબ કોને લે? થાય સરપંચ નું તારો ગામ વાળો જો બોલે હારો દારો ઉગા. એ જીવણિયાનું એના બૈરા આગળ કશું ચાલતું નહીં એનું બૈરું એનું બૈરામ તો એકડો મેલા છે અને મને જેલમાં પુરાવી રહ્યા તમે જો સાહેબ. તો જેલમાં છે. મરી ગયો હજી તો હુલ મારતું નહીં. સાહેબ તીધો સમજો મારો પાડેલો કૂતરો એનું નામ મોતી મારો સાટમાં રોટલો નાખું ને અડધો તાન તો ખાય અને તો ઘેર કોઈ નહીં આગળ પાછળ અને એના મને પુરાવે જેલમાં આ બધાને હું જાણે છે મોતી મોતી પાડેલો કૂતરો મારો શું હતી? ચોમા પુંદા હજી પાછું જેલમાં જવું છે તારે લે? હેરાન તો સાહેબ નહીં કહો. તને શરમ નહીં આવતી? આ ધાર્યું લઈને ગામમાં ફરતા ને કોળિયો લઈને ફરતા. સાહેબ ખાલી બીવરાવતો તો કોઈને મેલ્યું નહીં એમાં બીવરાવતો નતો સાહેબ જેટલોનો મને નામ લીધો ને એ બધાને અરે મારવા જ ફરે છે હથિયાર લઈ લે. તને ખબર નહીં હોય આ પીઆઈ રહ્યા ને ઝાલમસિંહ, જાલમસિંહ એ સરપંચ ના ખાસ મિત્ર છે. સાહેબ ભૂલ થઈ ગઈ પણ ઝાલમસિંહ પાસે કમ્પ્લેન લખાઈ દે સરપંચ ને. આ સાહેબ ભૂલ થઈ ગઈ નહીં કહું કદી નહીં કહું કેમાં હથિયાર લઈને તાણ હુકા મારવા ફરો છો ગામમાં બધો? ફરે પૂછો કોઈ નહીં લગી રે અડાડી આ મને હમણાં મહી નાખો જ તો. દોડાવતો તો એમ કરી અને ઝાલમસિંહ રે ને ખાસ મિત્ર છે સરપંચ ના. જેટલા દાડાથી હેરાન કર્યા છે ને ઓવા. એના મા પડશે દાલમાં કીધું છે ઝાલમસિંહ ને. બાપારે મરી ગયો. સાહેબ મરી ગયો નહીં કરું સરપંચ શિવાને બી હેરાન કરે. હું સરપંચની ગાય છું ભાઈ મને માફી નહીં માંગવાની. તારે સરપંચ ના ઘેર જઈ જીવણીઓ શમલો અને ગામનો સરપંચ બરોબર ઈવણી જઈને માફી માંગી આવજે. માફી માંગ્યા અને સાહેબ હું આજ પછી જો કમ્પ્લેન તારી ત્યાં લખવાની સાહેબ પહાણ. સરપંચ છે ને એ મારા બાપ જેવા જ છે હું એનો મોટા ભાઈ જેવા જ માનું સાહેબ યુવાના ઉદ્દેશો ઉપર હેડું છું અમને હું ખબર પડે કે સરપંચ પાસે જઈને માફી માંગી એવું. સાહેબ માફી માંગ્યા સરપંચ જ કે છે બસ ફોન કરી સાહેબ ને કે સાહેબ આવ્યો તો કેમો માફી માંગીને જતો આ રહ્યો. છેલ્લી જો ગામમાં દાંતેરું લઈને ફર્યો ને સાહેબ હોય લઈને નહીં ફરવું વધવાની હોય લઈને નહીં ફરવું બસ કદી કશું ત્યાં ના લો. સરપંચ ની કમ્પ્લેન ત્યાં આવી ને તે સમજી લેજે હરિયા ગણ તો થઈ જાય. આજ હોત પડતા પડતા મારું માફી હું પકી દે બસ પોલીસ અને સ્ટેશન આવી ખોટી બી ગામમાં હાલતો નહીં ચિઠ્ઠી બિઠ્ઠી ની. સાહેબ કોઈને તો ખાલી ગમત કરી હતી ગમત કરી પેલા તો જીવ લઈને નાખે છે ને. નથી કરી. હરખા હરખા ભાઈ ભાઈ ના, ના, ગામમાં પેલા જીવ લઈને નાખે છે ને. સાહેબ, તારી બીખડા લીધા. પછી હું પડી દોડે તો બસ તો એટલે ગરીબ ગાય છું હું તો ગમત કરવાની આવી ગમત કરવાની હવે? નહીં કરું ગમ્મતમાં કોકનો જીવ જતો રહે
તો હું લઈ લે તું મારી ભૂલ થઈ ગઈ. હા મારી ભૂલ થઈ ગઈ એમ કદી નહીં કરું આમાં ભૂલ કરે ઓહો, મર્યો. નહીં કરું સાહેબ કદી નહીં કરું આજ પછી તારે કમ્પ્લેન ગમતી આપી ના દો પોલીસ સ્ટેશન નહીં દોડે હું મેળો મેળવ્યો હતો નકર વસી અમુક ગમો દેખાતો ના નકર. આ સાહેબ મર્યો. મારો માફી માંગવા શાણી છે આ સાહેબ હાલ સીધો માફી માંગવા જ દઉં છું આ સાહેબ ભૂલ થઈ હતી સરપંચ જીવોનો શુમલા બધોનો ગાભો કાઢવામાં તો મારો ગાભો નેહરી ગયો આ જાલમસિંહ વગર કોણ નવું આવ્યું એ ખબર નહીં પડતી ગમે તે પણ આ સરપંચની ઓળખોણે તો ખરી હો લોબેન સુધી અને મેં ઘણું બધું ખોટું જ કર્યું હતું મારો પાપનો ગળો અમે ઉભરાઈ ગયો હતો આ ખોટી પોલીસ મોકલી અને આ ગામમાં બધા ખોટા હેરાન કરી નાખ્યા આપણે જ્યાર સુધી મજા લીધી ત્યાર સુધી લીધી પણ બધાને સાચું કહી દીધું હોત ને તો મારી આવી હાલત ના થોત અમુક મારા સરપંચ પાસે જઈ અને માફી માગવી પડશે પજે પડીને તો પેલા જાલમસિંહને ફોન કરાવવો પડશે ને કે પોલીસ વાળાને નક્કી નહીં રાતે ઊંઝાવાને ખાટલામાં ઈથી ઉઠાઈ અને ધોકાવાળી કરી નાખે એટલે સરપંચ પાસે જવા દે બધાની ગામમાં માફી માગી લઉં ભૂલ ચૂક માફ કરજો આજ પછી કદી જિંદગીમાં આવું નહીં કરું ઓહો હેડાતું એ નહીં ઊંધું પોણી મેલીને નાયો તાણ તો મારા જ વેરા જોઈન સોમલા સેવા પટ્ટા ઉતારી નાખ્યા ખેમા મૂર્તનના મામા હારું થયું તમે આવી જા અને બુદ્ધિ તો તમારી હો બુદ્ધિ તમારી કોમ કરી જાય બીજા કોઈની તાકાત નહીં મેં કીધું ખેમો મહી નાખશે પણ તાકડે જેવો ખેમો હોય પોકવાનો છો ને એટલે બધી બાજુથી તમે આવી જા છો કાકા હો. પોલીસ ઉતરી પડે ને ના ના વાત સાચી છે અને સરપંચ નો આઈડિયા જોરદાર હતો બુદ્ધિ તો સરપંચ જી. ની ખેમલો હાથમાં ના આવત સોમલા હજી ખબર નહીં તને. ફરતા હોત અને માફી માંગા ના માગા કદી અને જીવણીએ પણ બરાબર પાવર નહીં કરતો લે હા આ વર્ધી પહેરી હોય ને એટલે ઓટોમેટિક પાવર આવી જાવ જો પણ દંડા મેળવા પાછો પર લે મિલ્યો બીજા ચાર અમુ રવા દે ખબર પડશે ને તમને તાનું મળશે ચાર આમરા જો એને નકલી પોલીસ મેલીને આપણે બીવરાયા હતા ને બીવરાયા હતા. ચિઠ્ઠી લખીને તને મારે છે તઈ અસલી પોલીસ ને નકલી નહીં મારે છે ખરા ખરા આઈડિયા દંડા મેલવાની મજા જીવણિયા એને એકલાને બુદ્ધિ નહીં બુદ્ધિ તો આપણા પહાડે છે અને હું હેડો ના હોય તો તૈયાર થઈને પેલો લુગડો પહેરીને સીધા ગામ વચ્ચે બેસી જઈએ માફી માંગવા માફી માગે છે કે નહીં માગતો નકર પાછો આરો ડ્રેસ કાલ પહેરી દેવાનો ભરતી લગાઈ દેવાની આવી જીવન ગયા તૈયાર એટલા દાડા માફી ના માગે ને એટલા દાડા પૈસા જ આલે દઉં. બરોબર છે લે હાલો હા, જીવણિયા. તૈયાર થઈને આવી ઓ એક તો પોલીસને બરોબરનો માર્યો છે અને હેડાતું નહીં બિલકુલ અને આ સરપંચીઓના ઘેર જઈને આવ્યો પણ કોઈ ઘેર દેખાતા નહીં આ બીજું કશું નહીં મેં ખાડા કર્યા છે ને આગળ એટલે જ મારા મોંએ પડવાનું થયું છે મારી બીકથી શિખર શોકણ હંતાઈ ગયા છે એ ખબર પડતી નહીં આમ તો ગામમાંથી એકાદો હાથમાં આવી ગયો હોત ને મારે મેન તો સરપંચને જ પકડવાના છે કે પેલા જાલમસિંહ રહ્યા ને એ સરપંચના ખાસ ભાઈ બનશે એટલે સરપંચની માફી માગી લઉં ને તો એ મારું બધું પૂરું થઈ જાય ઓહ આખું ગામ ભેગું થઈને બેઠું છે ને બધા છે ને એ સરપંચ જીવણિયા આટલો ડખો પટી જાય ને તે ગામમાં કોઈ ડખો ના કરતા હો ના કરીએ ડખો કશું નકર હું ઉભો નહીં રહું હો ના, ખેમા તું ઘર મેં કરે છે ને જાલમસિંહ સાહેબ નું ફોન જ કરો ફોન કરો. એ મારા ખાસ ભાઈ બનશે મારા પટ્ટા ઉતરાઈ જ નાખવા જો અમે પટ્ટા મારા ઢીલા જ થઈ ગયા છે આજા હતા ચાર જણા આ પોલીસ દાદા કાલે જ ફોન કર્યો તો પૈસા મારી ભૂલ થઈ જાય એ ગામમાં માફ આવી ગયું કરજો એ શોમા કાકા મેલો જ ચાલ આપણે બે ભાઈ નહીં અડધો રોટલો વેચીને ના ખાતા હા ના સરપંચ ફોન કરો જીવણિયા તું તો આપણા ગામનો વાઘ છે લ્યા હા મોટા થતા શીખો મોટો માણસ હોય ને અમે એ કદી બધું- હમો પડે ના એ બધું લેટ ગો ના તો મૂસો કોઈ સોયલો કરવા નહીં રાખી ઓ પૈસા પાછા માફ કરજો સરપંચ મારી ભૂલ અને થઈ જાય કેમાં? હું તમારી ગાય છું. સાહેબને મને બધું જ કીધું છે તું કોઈ જેલ તોડીને નહીં નાખ્યો હા એ તો પણ તમે બીવરાવા કર્યું તું તમે બધા મને કેટલો હેરાન કર્યો હું કશું બોલ્યો કયો આમાં તો ઉડાડી મેલું તું લે સાહેબ ખાલી લ્યો કંટેસ્કો મેલ્યો ફગન લોહી આવી ફગન વાજુ કેજો કોઈને મેલ્યું તો ખાલી ગમત કરતો હતો કીધું તમે બધા બાંધનું કોક આવો ડખો આઈને પડે તો તમે બધા કરો આવું. ગમતમાં કોકનો જીવ જતો રહે આ સાહેબને કીધું છે કે ખેમો ગમમાં દાંતેરું લઈને નેકરે ને તરત જ મને રિંગ કરજો એ પટ્ટા ઉતરાઈ નાખું લોખંડ ભંગારમાં બધું વેચી મારું છું ભાઈ એક હથિયાર મેલું નહીં ઘેર ભૂલ થઈ ગઈ મારી કોળ્યું કલાય આ તો સાહેબને ટીપ્યો ને બરોબરનો એટલે લઈને નીકળ્યો તો કીધું માફી માંગતો હતો તઈ દડા આયા તા મારીને ઢોલ જેવો કર્યા ગાભા વેરી નાખ્યો ખેમા એ જાલમસિંહ સાહેબ રહ્યા ને એ રે મારા ખાસ મિત્ર મને કહેતા હતા એ રે કે ગામમાં ગમે તે કોઈ આગુ પાછું હોય ખાલી રિંગ કરી દેવાની સરપંચ ભૂલ થઈ ગઈ પણ એમ ના પાડી દો અને આજ પછી હું કશું નહીં કર્યું કેમ મમ્મી છે તો મને અડ્યો કદી એ બોલ્યો કશું બોલ્યો
અરે શોભા કાકા મારા ભાઈબંધ જેવા છે. તો ના ખેમા જો બાકી એવાની વાત થાય એવી નહીં અરે ખાલી ગાડી લઈને નીકળ્યું ને વાયકાર તો તમારો પરસેવો છૂટી જાય કેમાં હજી જાલમ છે બાપુ સ્થિતિ જોયા જ નહીં આ જીવણિયા મુસો રહે ને જોયા તા માસ્ક પહેરેલું હતું. કોની મુસો રહે ને એ તો ઉંદરાની પૂંછડી કહેવાય હજી તી એવા તો જોયા જ નહીં એવાની મુસોરી છે એવી ખબર હે? હા. મૂરો જોયો છે મૂરો હોવા એવરી મુરા જેવડી મુસો છે આટલા હા વાત સાચી. બાકી તું એવા જોઈ જાય ને પરસેવો છૂટી જાય હારું આમાં આલ્યું મેલ્યું ભૂલી દો રાજી ખુશી રહો આપણે કોઈને હેરાન અમે કરવાના ડખો ના નહીં. કરતો ખેમા મારી ભૂલ ગમો. થઈ જાય ને એનો ભાઈ જીમ કરી માફ કર્યો કે માફ જો કર્યો કે નહીં? માફ કર્યો કે ખેમા. નહીં? કર્યો કે નહીં કયો? હરખો રે ને તો માફ કરે આ સિંહ કહી દો કે માફ કરી દીધો. નકર બાકી જા ના આ સિંહ કહી દો માફ કરી દીધો. હા માફ કરજે અમુક કોઈ ડખો થવો ના જો ગમો આજે તમારા બધાને આપણે બધા ભાઈ ભેગા થયા ને એના માટે રાતે તુવેટો થોડું અને લીલી હળદરનું આયોજન કરું છું. કોના આવજો. તરફથી? મારા તરફથી છે હું ખવડાવી જોઈ તાણે બોલે? ઓહો. બરોબર છે ખેમાનો ખર્ચો આ જો તને શીખું લાગે છે ને કિલો ગોળ પિચ્છલ તારો ઓલે ભાજીને મેલ્યો છે ખેમા, આ ચૂકલો મારે તો સાહેબ ને જબર માર્યો તો ગાભો કાઢી નાખ્યો એ છે પણ પોતે નતા ખેમા ને કહો તારું સોબરું લાલ ચોર કઈ નાખત ના કહી દેજો પણ હો. ફોન કરીને ના કહી દેજો ખેમા જે સરપંચ ના હામો જે પડશે ને તો બાપુ બેઠા જ છે ત્યાં. ના કોઈને કશું નહીં કરું હું નાટક ના કરતો પાછો ગમો પૈસા બધાના હાથ જોડું છું અને ખેમા જો ગામમાં રાજી ખુશી રહું ને હા. એમાં મજા છે હું તો એવો જ માણસ એમાં છું પ્રગતિ છે બધોની વાત સાચી છે એટલે ખોટા ડખા હારા નહીં ગામમાં તમારે કોઈના ઘેર ખાવા જવાની જરૂર નહીં હું આવી ગયો છું ને રોજવાન ચાલુ કરી દો આવી જજો જીવન નીકળ જાય હું તો તમારે જીવન ઘેર જવાની જરૂર નહીં મારા ઘાટ હું આવી ગયો છું ને ઘેર હું ખવડાવ્યો હું ચિંતા નહીં કરો ચાલો. જીવન ઘેર કરી સિવાય કોઈ ના હોય મને ખબર હતી એ કશું નહીં ખવડાવો હળો અમુક ખેમા આવી ગયો મારે. પેલો ફોન કરવાનું ના ભૂલી જો હાલત કરજો હું હબળું ના કહી દઉં કે ખેમા માફી માંગી જો ના કહી જો તો ખેમા જો અત્યારે રે ઊંઘી રહ્યા છીએ ને હઉ. હમણાં ઉઠે ને એટલે હું રિંગ કરું છું ખેમા, તો ખેમા આવીને માફી માંગી જો મારી વાત તમે બહાર કાપવા આલી મારા તરફથી gift કહેજો અલા, ખેમા કોઈ ત્યાં નહીં ઘેર ના જો જોઈ જીવણિયા જાલમસિંહ બાપુ નું નામ લીધું એટલે ખેમે કોરી આલી દીધી ને હાલી દીધી ને આમ તો કશું ના હાલે દાંતે હાથમાં હોય તો ના ચમત્કાર હોય ને એટલે નમસ્કાર થાય જીવણિયા હાલે. લે પણ લઈ દેજે હા પૂરા કાપા અમે તો જીવણિયા ખોટા ડખા કરજો ને ફુવાન ના આવતે રાજી ખુશી ઘેર પકડી જાય ના આજે મોકલી દે ફોન રાખો ને. એ જણ મોકલી દેજો ખેમાનો ખતરો જતો રહે છે આમ ઓવાના કા ફુવો પાછા કોક નવો ડખો કરાવશે આ ખંભો આવી ગયો તો વળી રાગ થઈ ગયો અમા તમારી વાત નહીં થાય હો નકર- ગમે તે ગમે તે કોક ખેમો આઈડિયા હથિયાર લેશે ને મારા પરસેવો છૂટી જાય છે અરે મારો દમ નીકળી જો દોડામાં હું વાત કરો ના છો? અમુક ગામમાં કોઈ ડખો કરવો નહીં રાજી ખુશી બધા શાંતિથી રહીએ બધા ભેગા રહો જિંદગી જીવો